આ અમે કઈ જગ્યાએ આવી ગયા છે જ્યાં કંઈ દેખાતું જ નથી. જય માતાજી મહાદેવ. વેલકમ ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલામીની વ્લોગ. ગાઈસ, હજી કાલથી અમે ટ્રેનમાં જ બેઠા છીએ. અમારી સામેની સીટમાં એક ક્યુટ નાની છોકરી બેઠી હતી. એટલી વારમાં તો અમારી ટ્રેનમાં એક છાશ વેચવાવાળા બેન આવ્યા હતા. અમે એમની પાસેથી છાશ નીરજ એમ કહેતો હતો કે હવે તો હું બેસીને થાકી ગયો છું, સ્ટેશન આવી જાય તો સારી વાત છે. તો મારા હસબન્ડ એની વાત ઉપર હસતા હતા. મથુરા સ્ટેશન આવ્યું હતું. ત્યાં તો એટલી ચાકળ હતી કે અહીંયા સ્ટેશન નહોતું દેખાતું. આ મારો ભાઈ ઊભો સ્નેપ લેતો અને હું મારા સાસુમા જોડે વાત કરતી હતી. અમારે જ્યાં જવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા હતા. અમે જતા હતા દિલ્હી. પછી અમે રિક્ષામાં મારા કાકાના ઘરે જતા. ગાઈઝ, મેં નાઈ લીધું હતું અને પછી હું નાઈને રેડી થતી હતી. આ મારા કાકાની છોકરી છે. અમે એના ઘરે આવ્યા હતા. હું રેડી થઈને સ્નેપ લેતી હતી. તો યશુ કે મારે પણ આવું છે. મેં કીધું એટલી વારમાં તો રાત થઈ ગઈ હતી. હું યશમિતા ગોલગપ્પા ખાવા ગયા હતા. કાકાની મોટી છોકરીના લગ્ન હતા અને બ્રાઇડ ટુ બીનું અમે બધી છોકરી સાથે મળીને ડેકોરેશન કરતા હતા. અહીંયા એ પોતાની હવા બલૂનમાં ભરે છે. આ છોકરીનું નામ છે ચિંકી અને સૌથી વધારે કામ કર્યું હતું. ગાઈઝ, આ છે અમારી બ્રાઇડ મિસ અંજલિ. ગાઈઝ, આ છે મારા કાકાનો છોકરો નીતિન. એના વ્લોગ એટલા ગમે છે. એ મારા વ્લોગનો ફ્રેન્ડ છે અને મારા વ્લોગની એક લાઈન યાદ છે, જે લાઈન મને પોતાને પણ અત્યારે યાદ નથી. રાતના વાગી ગયા હતા 1 તો પણ અમે બધા સાથે મળીને બેઠા હતા અને કેટલી બધી વાતો કરી. બધા સાથે મળીને મને રોસ્ટ કરતા હતા. મને શું ફરક પડે છે, કેમ કે બધાનો વોઇસ કટ કરીને છેલ્લે હું મારો જ વોઇસ ઓવર મૂકવાની હતી. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી મહાદેવ.